Hello, welcome to once again in substitution method example. અહીંયા આપણને એવું કીધું છે ઇન્ટિગ્રેશન કરો log x upon x with respect to x. જો ડિફરન્શિએશન ની અંદર આપણી પાસે ડિવિઝન રૂલ્સ છે, મલ્ટીપ્લિકેશન રૂલ્સ છે. ઇન્ટિગ્રેશન ની અંદર આપણી પાસે કોઈ ડિવિઝન રૂલ્સ છે નહીં. તો અહીંયા વાત કરે છે log x upon x ના ઇન્ટિગ્રેશન ની, તો ડિવિઝન રૂલ્સ તો આપણી પાસે છે નહીં. તો આપણે એનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો કઈ રીતે કરીએ? તો આપણી પાસે એક મેથડ છે સબસ્ટિટ્યુશન મેથડ, જેનાથી આપણે કંઈક એઝમ્પશન કરી અને આપણે આ દાખલાનો જવાબ મેળવી શકીએ. તો હું શું કરું, અહીંયા આ log x ની વેલ્યુને હું v તરીકે એઝમ્પશન કરી લઉં. ઓકે, તો અહીંયા take assume that v is equal to log x. શું કર્યું આપણે? log x બરાબર શું એઝ્યુમ કર્યા? v. તો તમે જોઈ શકો છો અહીંયા ઇન્ટિગ્રેશનમાં log x upon x with respect to x ના ઇન્ટિગ્રેશનમાં આ log x ની વેલ્યુને મેં v એઝ્યુમ કરી લીધા with respect to x. log x ની વેલ્યુને શું કરી લીધા એઝ્યુમ? v upon માં x with respect to x ઇન્ટિગ્રેશન. હવે તમે સમજી ગયા હશો કે અહીંયા dx ન ચાલે, આને શું કરવું પડે? dv with respect to v ઇન્ટિગ્રેશન કરવું પડે. તો એના માટે આજે v is equal to log x ની વેલ્યુ એઝ્યુમ કરી છે એનો હું ડેરિવેટિવ કરું. તો both the side derivative with respect to x, both the side derivative with respect to x. તો v નું ડેરિવેટિવ dv by dx, log x નું ડેરિવેટિવ 1 upon આ v નું ડેરિવેટિવ dv by dx, log x નું ડેરિવેટિવ 1 upon x. તો હવે હું આ x ને અહીંયા મલ્ટીપ્લિકેશન માં જવા દઉં ઉપર, x dv is equal to dx ને હું રાઈટ હેન્ડ સાઈડ લઈ લઉં તો is equal to dx 1 dx. તો મને અહીંયા dx ની વેલ્યુ x dv મળે છે. એ વેલ્યુને હું અહીંયા પુટ કરી દઉં v upon x અને અહીંયા મને dx ની વેલ્યુ મળે છે x dv, x dv. તો x કટ થઈ ગયું. તો ઇન્ટિગ્રેશન કોનું કરવાનું રહ્યું? v નું with respect to v. તો v નું ઇન્ટિગ્રેશન થશે v² 2. જેવી રીતે x નું ઇન્ટિગ્રેશન x² 2, x² નું ઇન્ટિગ્રેશન x³ 3. જસ્ટ એક પાવર ઇન્ક્રીમેન્ટ કરવાની હોય છે. સપોઝ કે અહીંયા આપણને x² આપેલા હોય તો આપણે આનું શું કરી શકીએ? x³ 3. એક પાવરને શું કરવાનું રહેશે? એડ કરવાનું રહેશે. સિમ્પલ, તમે સમજી ગયા છો. અહીંયા દાખલો પૂરો નથી થયો. v ની વેલ્યુ આપણે પુટ કરવી પડશે. v ની વેલ્યુ આપણને આપેલ છે log x. તો log x નો હોલ સ્ક્વેર upon માં 2 પ્લસ કરીને c. આ આપણું ઇન્ટિગ્રેશન. ખાસ ધ્યાન રાખજો, ઇન્ટિગ્રેશન ની અંદર અહીંયા પ્લસ c કરીને લખવાનું ભૂલાય નહીં. ઓકે, હવે આપણે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપણને કીધું છે ઇન્ટિગ્રેશન ઓફ 1 log x હોલ સ્ક્વેર upon x with respect to x ઇન્ટિગ્રેશન. અગેન રિપીટ, ઇન્ટિગ્રેશન ની અંદર કોઈ ડિવિઝન રૂલ્સ આપણી પાસે છે નહીં. સબસ્ટિટ્યુશન મેથડ થી આને સોલ્વ કરશું. તો હું અહીંયા આ 1 log x ની વેલ્યુને અઝમ્પશન કરી દઉં. એટલે કે ટેક assume that log x is equal to v. તો 1 log x ની વેલ્યુને મેં v તરીકે શું કરી છે? એઝ્યુમ કરી છે. તો અહીંયા ઇન્ટિગ્રેશનમાં 1 log x હોલ સ્ક્વેર upon x with respect to x. તો આની વેલ્યુ તો v આપણે એઝ્યુમ કરી, તો v² upon x with respect to x. તમે સમજી ગયા છો, ફંક્શન અહીંયા v વાળું છે. તો with respect to x ઇન્ટિગ્રેશન ચાલે નહીં. મારે શું કરવું પડે? અહીંયા dx ની જગ્યાએ dv, એટલે કે with respect to v ઇન્ટિગ્રેશન વાળી વેલ્યુ અહીંયા લઈ આવી પડે. તો એના માટે આ જે વેલ્યુ 1 log x is equal to v આપણે એઝ્યુમ કરી છે અને હું ડેરિવેટિવ કરું both the side with respect to x. તો અહીંયા both the side derivative with respect to x. તો 1 log x ના ડેરિવેટિવ માં 1 નું ડેરિવેટિવ શું થાય? 0. log x નું ડેરિવેટિવ શું થયું? 1 upon x. v નું ડેરિવેટિવ શું થયું? dv by dx. તો 0 ને હું 1 upon x માં એડ કરું તો 1 upon x is equal to dv by dx. dx ને હું અહીંયા રાઈટ હેન્ડ સાઈડ લઈ લઉં 1 સાથે, તો dx 1 dx. x ને હું રાઈટ હેન્ડ સાઈડ જવા દઉં તો x dv. તો મને શું મળી વેલ્યુ? dx is equal to
x into dv. તો એ વેલ્યુ ને હું અહીંયા પુટ કરું v સ્ક્વેર અપોન x, આ dx ની વેલ્યુ x into dv. તો અહીંયા શું આવે છે x into dv. તો બંને બાજુથી x x શું થઈ જાય કટ થઈ જાય અને મને અહીંયા શું મળે છે v સ્ક્વેર with respect to v. બહુ સિમ્પલ છે. v ની ઉપર 2 પાવર હોય એનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો પાવર રૂલ્સ થી v ક્યુબ બાય 3 એટલે 1 પાવર શું થઈ જશે એડ થઈ જશે પ્લસ કરીને c. અને ખાસ ધ્યાન રાખજો v ની વેલ્યુ 1 log x જે આપણે એઝમ્પશન કરી છે એ વેલ્યુ અહીંયા પુટ કરવાની ભૂલાય નહીં. તો v ની વેલ્યુ 1 log x ને અહીંયા પુટ કરી દઉં 1 log x રાઇઝ ટુ 3 upon 3 પ્લસ કરીને c. આ આપણું શું થયું ઇન્ટિગ્રેશન. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો અહીંયા આપણને નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર એમ કીધું છે ઇન્ટિગ્રેશન ઓફ x² upon 1 + x raised to 6 with respect to x નું ઇન્ટિગ્રેશન કરો. આ ઇન્ટિગ્રેશન સ્ટાર્ટ કરો એની પહેલા ઇન્ટિગ્રેશન ની બેઝિક ફોર્મ્યુલા મને યાદ આવે છે જે તમને રિપીટ કરાવી દઉં કે ઇન્ટિગ્રેશન ની અંદર 1/1 + x² હોય with respect to x તો આ ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x પ્લસ કરીને c થશે. ખાસ ધ્યાન રાખજો શું કીધું છે 1/1 + x². 1/1 + x² હોય તો આની ફોર્મ્યુલા શું છે આનું ઇન્ટિગ્રેશન શું થાય tan ઇન્વર્સ x પ્લસ કરીને c. તો આના જેવું જ ફોર્મેટ મને આમાં દેખાય છે. જસ્ટ ચેન્જીસ એ છે કે અહીંયા x raised to 6 છે. જો અહીંયા 2 પાવર હોય તો આ ફોર્મ્યુલાનો હું યુઝ કરી શકું છું. ઓકે, તો એના માટે હું શું કરું આ 2 પાવર અહીંયા બનાવવા માટે x² upon 1 plus x raised to 6 છે એને હું x³ અને એની ઉપર 2 પાવર લખું with respect to x. પાવર ઓફ પાવર રૂલ્સ 3 x³ ની ઉપર જ્યારે 2 પાવર લખીએ તો 3 2 જા 6 એટલે અહીંયા શું મળે છે x raised to 6. તો x raised to 6 પાવર ને x³ અને એના ઉપર શું આવી 2 પાવર આવી. ઓકે, બહુ સિમ્પલ. હવે હું સબસ્ટિટ્યુશન મેથડ નો યુઝ કરીશ. કઈ મેથડ નો સબસ્ટિટ્યુશન મેથડ નો. એટલે કે અહીંયા આ x³ ની વેલ્યુ ને હું એઝ્યુમ કરી લઉં. ઓકે, કોઈ વેલ્યુ થી હું શું કરી લઉં એઝ્યુમ કરી લઉં. તો અહીંયા ટેક એઝ્યુમ ધેટ x³ is equal to t. ને શું કહ્યું x³ બરાબર શું એઝ્યુમ કર્યા છે t એઝ્યુમ કર્યા છે. ઓકે, તો અહીંયા વેલ્યુમાં ઇન્ટિગ્રેશનમાં x² upon 1 plus x cube એના ઉપર 2 પાવર with respect to x. x² 1 plus x cube ની વેલ્યુ t એઝ્યુમ કરી એટલે અહીંયા t² લખી શકાય dx. તો હવે આ ફોર્મેટ બની ગઈ ને 1 plus x² ને અહીંયા શું આવ્યું 1 plus t². પણ પ્રોબ્લેમ શું થયો આ dx છે અને આપણે શું જોઈએ બરાબર તમે સમજી ગયા છો dt એટલે કે with respect to x ની ઇન્ટિગ્રેશન dx આપેલું છે તે ન ચાલે. મારે આ વેલ્યુને પણ ચેન્જ કરવી પડે એટલે કે dx ને મારે શું લઈ આવવા પડે dt લઈ આવવા પડે. તો એના માટે આ જે વેલ્યુ એઝ્યુમ કરી છે આનું ડેરિવેટિવ કરીએ જેથી કરીને આપણને dx ની વેલ્યુ મળે dt ના ફોર્મમાં અને એ વેલ્યુને અહીંયા શું કરીએ આપણે પુટ કરી દઈએ. તો અહીંયા both the side derivative with respect to x, both the side derivative with respect to x. તો x³ નો ડેરિવેટિવ 3x² is equal to t નો ડેરિવેટિવ dt by dx. x³ નો ડેરિવેટિવ 3x², t નો ડેરિવેટિવ dt by dx. dx ને હું અહીંયા રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ સાઈડમાં લઈ લઉં is equal to dt by 3x². અને dx ની વેલ્યુ શું મળી dt by 3x². એ વેલ્યુને હું અહીંયા પુટ કરી દઉં. તો અહીંયા x² એમને મળે 1 plus t² dx ની વેલ્યુ મળે છે મને dt by 3x². હવે તમે સમજી શકો છો કે x² બે જગ્યાએથી શું થઈ ગયા કટ થઈ ગયા. આ 3 જે છે અપોનમાં એ બાદ કોન્સ્ટન્ટ તરીકે કોમન આવી જશે એટલે કે આ 1/3 ને હું અહીંયા બહાર લખી નાખું તો એ ઇન્ટિગ્રેશનમાં 1/1 plus t² with respect to t. તો જેવી રીતે 1/1 plus x² નું ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ x થાય તેવી રીતે 1/1 plus t² નું ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ t થશે. આ 1/3 અહીંયા બહાર રહે.
પ્લસ કરીને c મૂકવાનું ભૂલાય નહીં. અહીંયા દાખલો પૂરો નથી થતો, t ની વેલ્યુ મૂકવાની બાકી છે. તો જે t ની વેલ્યુ આપણે એઝ્યુમ કરી છે x³ વેલ્યુ અહીંયા મૂકી દઉં તો 1/3 into tan inverse x³ પ્લસ કરીને c આ આપણું ઇન્ટિગ્રેશન. ઓકે, 1 ને મલ્ટીપ્લાય કરી દો tan inverse x³ સાથે તો એને જ રહેશે tan inverse x³/3 પ્લસ કરીને c આ આપણું શું થયું ઇન્ટિગ્રેશન. ઓકે, થેન્ક યુ.